ટીટોડીએ મંદિરની છત પર ઈંડા મૂક્યા. ખૂબ વરસાદ પડવાની માન્યતા આજે પણ સાંભળવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં અનેક પ્રકારની માન્યતાઓ વર્ષોથી સાંભળવા મળે ને તેમાંની કેટલીય માન્યતાઓ મોટાભાગે સાચી ઠરી છે. ત્યારે ચોમાસામાં સારો વરસાદ થશે તેની માન્યતા ટીટોડીના ઈંડા જેટલી ઊંચાઈ ઈંડા મૂકે તેટલો વરસાદ સારો થશે તેવી માન્યતા ચાલી રહી છે. ચોમાસાની ઋતુમાં ટીટોડી ઈંડા મૂકે છે તે શુક્રવતું ગણાય છે તેવું પ્રાચીન સમયથી કહેવાય છે. જ્યાં પાણીના વહેણમાં ઈંડા મૂકે તો ચોમાસું મોડું શરૂ થાય છે ને જો ઊંચા ટેકરા પર ઈંડા મૂકે તો વરસાદ બહુ સારો થાય છે. આવી લોકવાયકા છે. મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા રામધન આશ્રમમાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઉમા માતાજી, બહુચર માતાજી મંદિરના છત પર ટીટોડીએ ઈંડા મૂક્યા છે, જે જાણીને ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. આ બાબતે વાત કરીએ તો ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે તે સમયે જ મોરબી શહેરના પરાસમાન મહેન્દ્રનગર પાસે સુપ્રસિદ્ધ રામધન આશ્રમ આવેલો છે, જ્યાં કાશી વિશ્વનાથ મહાદેવ, ઉમા માતાજી, બહુચર માતાજી મંદિરની છત પર ટીટોડીએ ઈંડા મૂક્યા છે. જેની જાણ મહંત ભાવનેશ્વરી બેનને અને મુકેશ ભગતને થતા તેમણે ટીટોડીને કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે તેવી તકેદારી રાખી રહ્યા છે. જ્યારે નાના બાળકો તો વાલીઓને સાથે લાવી ઈંડા જોવા આવે છે. એકંદરે મંદિરની છત પર ટીટોડી ઈંડા મૂક્યા છે એ વાતને લઈને ખેડૂતો ખુશખુશાલ છે. શ્રીકાંત પટેલ, સમય 24 ન્યૂઝ, મોરબી.